નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 5 ઇંગ્લિશ લિટલ સ્ટેપ 3, જેનું નામ છે 7, 8, 9. જોઈએ એમાં એક્ટિવિટી 1, ધ કલરફુલ પીપલ. કલરફુલ એટલે રંગીન, પીપલ એટલે લોકો. આઈ નો યુ આર મિસ્ટર બ્લુ. કે છે કે હું તને જાણું છું, તું મિસ્ટર બ્લુ છે. બ્લુ એટલે કલર, જે કલર બ્લુ આવે વાદળી, એને કહે છે હું જાણું છું તું મિસ્ટર બ્લુ છે. યોર ગાર્ડન ઇઝ ક્લીન. ગાર્ડન એટલે બગીચો અને ક્લીન એટલે સાફ. કે છે કે તારો બગીચો છે એકદમ ક્લીન. ક્લીન એટલે સાફ છે. યુ આર મિસ ગ્રીન. તું મિસ ગ્રીન. ગ્રીન એટલે લીલો. સે મી હેલો. સે મી હેલો ઓ મિસ્ટર યલો. યલો એટલે શું થાય? યલોનો મિનિંગ થાય પીળો. કૂલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ. કે છે કે કૂલ એટલે ઠંડુ, ડાઉન એટલે નીચે, યોર એટલે તમારું, હેડ એટલે માથું, અને રેડ એટલે લાલ. આઈ એમ રાઇટ, રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. યસ યસ યસ, વિથ યુ મિસ્ટર બ્લેક. એટલે સરસ મજાનો એ કલરની પોઈમ આપેલી છે, કાવ્ય આપેલું છે. એમાં મેઇન જે ટોપિક છે એ કલરના જે નામ છે એ યાદ રહી જાય એ મહત્ત્વનું છે. બ્લુ એટલે વાદળી, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, રેડ એટલે લાલ, વ્હાઇટ એટલે સફેદ, અને બ્લેક એટલે કાળો. આગળ એક બીજી પ્રવૃત્તિ આપેલી છે. આપેલ નીચેની ચિત્ર પ્રમાણે રંગ પૂરો, ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ચિત્ર આપેલું છે બોલનું, અને એ બોલમાં બીકે એટલે કાઉન્સમાં આપ્યું છે બ્લેક કલર કરવાનો છે તમારે. અને નીચેની જે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે ધીસ ઇઝ બ્લેક બોલ. જે કલર હોય એ તમારે લખવાનું, અને જે વસ્તુ હોય એનું નામ લખવાનું છે. તો અહીંયા બોલ છે, તો વાક્ય એ રીતે બનશે કે ધીસ ઇઝ બ્લેક બોલ. બરાબર મિત્રો? આગળ છે ચિત્ર છે. શેનું ચિત્ર છે મિત્રો આ? સરસ, પતંગ. પતંગને અંગ્રેજીમાં શું કહેવાય? કાઇટ. હવે પતંગમાં જો વચ્ચેના ભાગમાં આર લખેલો છે, આરનો મિનિંગ શું થાય? કયો કલર આવે? સરસ, રેડ એટલે લાલ. તો પતંગમાં છે તમારે કેવો રંગ પૂરવાનો છે? લાલ. સરસ. નીચે વાક્ય બનાવવાનું છે કે ધીસ ઇઝ અ રેડ કાઇટ. આ કેવી પતંગ છે? લાલ પતંગ છે. આગળ જોઈએ. ત્યારબાદ બેગનું ચિત્ર આપેલું છે, પર્સ છે, અને એમાં ઓ કર્યો છે. ઓનો મિનિંગ થાય ઓરેન્જ. તો આ બેગમાં છે કેવો કલર પૂરવાનો છે? ઓરેન્જ. નીચે વાક્ય કઈ રીતે બનશે? ધીસ ઇઝ એન ઓરેન્જ બેગ. આ કેવી બેગ છે? ઓરેન્જ. ઓરેન્જ એટલે ઓરેન્જ જે કલર હોય નારંગી. આગળ એક ફૂલ આપેલું છે, એમાં બહારની સાઈડ છે આર કરેલો છે. ત્યાં છે ફરતી સાઈડમાં આર એટલે રેડ કલર પૂરવાનો છે.
વચ્ચેના ભાગમાં વાય એટલે યલો, પીળો કલર કરવાનો છે. અને પાન છે નીચેના ભાગમાં, ત્યાં જી આપેલો છે, તો ત્યાં તમારે ગ્રીન, જી એટલે ગ્રીન કલર પૂરવાનો છે. રેડ, યલો એન્ડ ગ્રીન, એ 3 કલર તમારે પૂરવાના છે અને વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે વાક્ય બનશે? ધીસ ઇઝ રેડ, યલો એન્ડ ગ્રીન ફ્લાવર. આગળ એક પાનનું ચિત્ર છે, એના ઉપર આપેલું છે જીનો મિનિંગ થશે ગ્રીન. તો ગ્રીન એટલે લીલો, એમાં તમારે લીલો કલર પૂરવાનો છે. અને ત્યારબાદ નીચે વાક્ય બનાવવાનું છે ધીસ ઇઝ ગ્રીન લીવ. આગળનું ચિત્ર છે કોટ છે અને એમાં વચ્ચે આપેલું છે વાયનો મિનિંગ થશે યલો એટલે પીળો, એમાં તમારે પીળો કલર પૂરવાનો છે. અને વાક્ય બનશે આ રીતે કંઈક, ધીસ ઇઝ અ યલો કોટ. ત્યારબાદ છે મોબાઈલમાં વચ્ચેના ભાગમાં લખેલું છે બીકેનો મિનિંગ થશે બ્લેક. તો મોબાઈલમાં તમારે બ્લેક કલર પૂરવાનો છે. અને વાક્ય કંઈક આ રીતે બનશે, ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. આગળ છે ફ્રોકનું ચિત્ર આપેલું છે અને એમાં વચ્ચે લખ્યું છે BL નો મિનિંગ થશે બ્લુ. ફ્રોકમાં તમારે બ્લુ કલરનો રંગ પૂરવાનો છે અને વાક્ય કંઈક આ રીતે બનશે, ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો આગળ આપણે જોઈએ એક્ટિવિટી 2 છે, વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. સ્ટોરીનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. ડ્રીમ એટલે સ્વપ્ન, સ્ક્વિરલ એટલે ખિસકોલી સ્વપ્ન. એમાં સૌથી પહેલાં છે કેટ એટલે બિલાડી. સી ઇઝ સ્લીપિંગ ધેર, કે છે કે તે હજી સૂતી છે. કોણ સૂતી છે? તો કે સ્ક્વિરલ. રેબિટ કહે છે કમ લેટ્સ વોક હર અપ, ચાલો આપણે તેને ઉઠાડીએ અથવા જગાડીએ. ડોંકી કહે છે, ડોંકી એટલે ગધેડો. સ્ક્વિરલ ગેટ અપ, સ્ક્વિરલ એટલે ખિસકોલી ઊભી થા, ગેટ અપ એટલે ઊભું થવું. કેમલ કહે છે યસ ગેટ અપ, ઊંટ પણ કહે છે કે ગેટ અપ. તો આ બધા જે મિત્રો છે કેટ, રેબિટ, ડોંકી અને કેમલ, એ બધા ભેગા થાય છે અને એ ખિસકોલીને જગાડવા જાય છે. એલિફન્ટ કહે છે કમ એન્ડ પ્લે વિથ અસ, કમ એટલે આવવું અને પ્લે વિથ અસ, અમારી સાથે રમ, પ્લે એટલે રમવું. ત્યારબાદ છે સ્ક્વિરલ કહે છે બટ આઈ એમ પ્લેઇંગ. સ્ક્વિરલ છે એ સૂતી કહે, સ્ક્વિરલ એટલે ખિસકોલી, પણ હું રમી રહી છું, પ્લેઇંગ એટલે રમવું. કેટ એટલે બિલાડી કહે છે વોટ, શું. રેબિટ કહે છે યુ આર નોટ પ્લેઇંગ, સસલું કહે છે કે તું રમી રહી નથી. યુ આર સ્લીપિંગ, તું સૂઈ રહી છો. આગળ છે સ્ક્વિરલ કહે છે કે નોટ આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, એ કહે છે કે હું જમ્બો સાથે રમી રહી છું. જમ્બો કોણ હોય છે? બેબી એલિફન્ટ, બરાબર. આપણે જોઈએ આગળ. એલિફન્ટ કહે છે હુ ઇઝ જમ્બો. હુ એટલે કોણ, જમ્બો એટલે જમ્બો. એલિફન્ટ કહે છે કે જમ્બો કોણ છે? સ્ક્વિરલ કહે છે ધ બેબી એલિફન્ટ, જે નાનું એલિફન્ટ છે, હાથીનું બચ્ચું મદરનું, એનું નામ જમ્બો હોય છે. આગળ ડોંકી કહે છે વેર ઇઝ હી, તે ક્યાં છે? સ્ક્વિરલ કહે છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ફ્લાઇંગ એટલે ઉડવું અને સ્કાય એટલે આકાશ.
તે આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ કહે છે વોટનું મિનિંગ થાય શું. પ્રશ્ન પૂછે છે કે શું. સ્ક્વિરલ કહે છે યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન ધ ક્લાઉડ. કહે છે કે હા તે અત્યારે સીટ એટલે બેસવું અને ક્લાઉડ એટલે વાદળો. કહે છે કે હા તે અત્યારે વાદળ ઉપર બેસી રહ્યો છે. કેટ કહે છે વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે. ડુઈંગ એટલે કરવું, વોટ એટલે શું, તે શું કરી રહ્યો છે. સ્ક્વિરલ કહે છે કેચિંગ ધ સ્ટાર. કેચિંગ એટલે પકડવું, સ્ટાર એટલે તારા. તેઓ તારા છે એને પકડી રહ્યો છે. રેબિટ કહે છે વોટ આર યુ ડુઈંગ. વોટ આર યુ ડુઈંગ એટલે કહે છે કે તું શું કરે. સ્ક્વિરલ કહે છે કે આઈ એમ સિટિંગ ઓન જમ્બો. સિટિંગ એટલે બેસવું, જમ્બો એટલે જે નાનું બેબી એલિફન્ટ છે એને જમ્બો તરીકે અહીંયા એનું નામ આપવામાં આવેલું છે. એ કહે છે કે હું જમ્બો ઉપર બેઠી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ. પુટ એટલે મૂકવું, સ્ટાર એટલે તારા અને માય પોકેટ એટલે મારું પોકેટ. એ કહે છે કે હું બધા તારા વીણી અને મારા પોકેટમાં મૂકું છું. તો રેબિટ કહે છે ઓહ યુ આર ડ્રીમિંગ. હા હા હા. તો સસલું કહે છે કે ખરેખર તને સ્વપ્ન આવે છે, તું ખરેખર સ્વપ્નમાં છો એમ કરી અને પોતે હસે છે બધા મિત્રો. અને અહીંયા આ રીતે સરસ મજાની સ્ટોરી છે એ પૂરી થાય છે. આશા રાખીએ કે આપને સૌને મજા આવી હશે. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.